અંગદાન થકી અનેક લોકોના જીવનમાં નવી ઉર્જા લાવનાર અંગદાનના પ્રણેતા દાદાના હુલામણા નામથી દિલીપ દાદા મારી સાથે જોડાયા છે। દાદા, ઘણા બધા લોકોના જીવન બદલી નાખ્યા છે આપે। મેં તો જીવન નથી બદલ્યા, પણ અનેક આપણા સમાજના જે લોકોએ અંગદાતાઓ છે, પોતાનો સ્વજન જ્યારે આ દુનિયામાં નહીં રહે એવી ખાતરી થાય પછી જે લોકો અંગદાન માટે તૈયાર થાય, એમના થકી અનેક લોકોના જીવન બદલી રહ્યા છે। વાત સાચી છે। હું અત્યારે એક એવું દાન માગવા ફરી રહ્યો છું કે જે દાન માટે મારે કંઈ ખર્ચ કરવું નથી પડતું, અને જે લોકો દાન આપે છે એક એવું મહાન પુણ્ય કામ કરે છે કે એમનું જીવન જ્યારે શક્ય ના હોય ત્યારે એ કોકના જીવનમાં એક નવો ઉજાસ પાથરે છે। કોઈકને કિડની મળે, કોઈને લીવર મળે, કોઈને હાર્ટ મળે, કોઈને સ્વાદુપિંડ મળે, કોઈને લંગ્સ મળે, એવું એક અદ્ભુત મહાન પુણ્યનું કામ અંગદાનનું છે। અને અત્યારે એવા અંગ જેમને જરૂર છે એવા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે। મારી સૌને વિનંતી છે કે તમારું જીવન અત્યંત મૂલ્યવાન છે, એ જીવનને સાચવો, અને દુર્ભાગ્ય એવો સમય આવે કે તમને ભગવાન એવી સ્થિતિમાં લાવે કે તમને ડૉક્ટરો બ્રેન્ડેડ ડિક્લેર કરે, ત્યારે તમે અંગદાનનો સંકલ્પ કરો અને આપણા દેશના અનેક લોકોને અંગદાનથી નવજીવન પ્રાપ્ત થાય એવો મહત્ પુણ્ય કાર્યમાં જોડાઈ જાઓ એવી મારી સૌને વિનંતી છે। દાદા, આ ઉંમરે નિવૃત્ત થયા બાદ શાંતિનું જીવન વિતાવવાના જે સમય છે એ સમયે બીજાના જીવન માટે આપ દોડી રહ્યા છો। આ દોડવામાં જે શાંતિ છે એ શાંતિથી બેસવામાં નથી, આ સાચી વાત છે। અને આ દોડવાથી નવી ઉર્જા મળે છે, અને જ્યારે કોઈ 4 લોકો રજિસ્ટ્રેશન કરે, કોઈ માણસ જ્યારે આવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં પોતાના સ્વજનનો અંગદાનનો નિર્ણય કરે, ત્યારે સમાજના ઉદારતાનું આપણે સાક્ષાત્કાર થાય છે। અને એવા ઉદાર સમાજના આપણે એક સદસ્ય છે એની પણ એક અનુભૂતિ બહુ જ અભૂતપૂર્વ શાંતિ આપનારી છે। અને એવા ઉદાર ભારત દેશમાં આપણો સૌનો જન્મ થયો છે। આપણા દેશની આપણે ઉદારતા ઓળખીએ અને આપણા દેશબાંધવોને મદદ કરવા માટે ઓર આપણી ઉર્જા મળે અને દોડવાનું મન થાય છે। દાદા, બનાસકાંઠામાં આપણી ટીમ ટીપી રાજપૂત સાહેબ સાથેની જે ટીમ છે એ કામ ખૂબ કરી રહી છે। કનુભાઈ વ્યાસ પણ એમની સાથે જોડાયેલા છે। જ્યારે આ અભિયાન શરૂ થયું એના પછી બનાસકાંઠામાંથી 11 જેટલા અંગદાન થયા છે, બહુ મોટી વાત છે। આ બહુ જ મોટી વાત છે। જ્યારે આ વાતની શરૂઆત કરી ત્યારે કોઈ એવું માનવા તૈયાર નહોતું। લોકો મને એમ કહેતા કે આ બનાસકાંઠા પછાત જિલ્લો છે। મેં ક્યારે પણ આજથી 30 વર્ષ પહેલાં પણ આ જિલ્લાને મેં પછાત જિલ્લો માન્યો નહીં, અને હું કાયમ એવું કહું છું કે આ પ્રગત જિલ્લો છે। અહીંયા અનેક બહેનો એવી છે જે કે કરોડો રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવે છે। અનેક શિક્ષિત લોકો પણ આ જિલ્લામાં PhD થયેલા વગેરે અનેક લોકોને મેં જોયેલા છે। અહીંયા આટલી સરસ મેડિકલ કોલેજ છે। શંકરભાઈના નેતૃત્વમાં જિલ્લો સરસ વિકાસ કરી રહ્યો છે, અને અંગદાન ક્ષેત્રે પણ આ 11 અંગદાતાઓએ પોતાની ઉદારતા થકી આ જિલ્લો પ્રગત જિલ્લો છે એ પુરવાર કર્યો છે। અંગદાન થકી બીજાના જીવનમાં ઉજાસ પાસરવાનું કામ આ ઉંમરે દાદા કરી રહ્યા છે, તો આપણી બધાની ફરજ પણ બને છે કે પોતાના માટે તો સૌ જીવે, પરંતુ બીજાના માટે જ્યારે જીવવાનું થાય ને એ જ સાચો પુરુષાર્થ કહી શકાય। નમસ્કાર।